સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલરશાહી ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહીની વચ્ચે 15 બેઠક ધાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને જીએસટીનો દુરુપયોગ કરીને 15 બેઠકો બિનહરીફ કરી ત્યારે મને પણ ધમકી મળી હતી ખેંચી લ્યો, કેસ પહેરી લ્યો, પણ એક જ જવાબ આપ્યો તો હું હાર પસંદ કરીશ પણ આ કેસ પહેરવાનું ક્યારે સાબરડેરીની ચૂંટણીમાં 2 જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ। એમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીનું જ્યારે મારા તરફી એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું। ત્યારે પણ આ દૂધ ઉત્પાદકોને 1 રૂપિયાનું પણ નુકસાન નહીં થવા જોઈએ એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના થકી મારો વિજય નથી, અમારા કાર્યકરોનો વિજય છે, મારા મતદારોનો વિજય છે, દૂધ ઉત્પાદકોનો વિજય છે। એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ। આગામી લોકસભાની ચૂંટણીને લઈ કેવી રણનીતિ રહેશે સાહેબ? આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે, હોમાવા માટે, ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે। જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા બહુ મોટી આશાઓ લઈને બેસતા હોય છે, એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજે યોજાઈ। એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા અને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને 15 જણાને બિનહરીફ કર્યા। અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયટા પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે, જેઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા। આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 910 મંડળીઓ અને 910માંથી 904 લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી। અને આવા નેતા જ્યારે જીતીને સાબર ડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ મૂકી જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે। જય હિન્દ।